નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન ગાંધીનગર સ્થિત બીપી કોલેજ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન દ્વારા વિકસિત ભારત યુથ પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી વલ્લભભાઈ એમ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમ છેલ્લા 9 વર્ષથી વિદ્યાર્થીઓમાં લોકશાહી અને સંસદીય પ્રક્રિયાની પ્રાયોગિક સમજ વિકસાવતો અનોખો પ્રયાસ બની રહ્યો છે. કાર્યક્રમમાં કુલ 63 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને સંસદની કાર્યવાહી જીવંત બનાવી. પ્રશ્નકાળ દરમિયાન શિક્ષણ, કૃષિ, વિજ્ઞાન ટેકનોલોજી, ગ્રામ વિકાસ, વિદેશ નીતિ, આરોગ્ય અને રોજગાર જેવા વિષયો પર કુલ 42 પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા અને તેમના ઉકેલ માટે રચનાત્મક સૂચનો પણ રજૂ થયા. યુથ પાર્લામેન્ટમાં મહિલા અનામત બિલ, જે સંસદમાં પસાર થયું છે, તેમાં તાલુકા, જિલ્લા અને મહાનગરપાલિકા સ્તરનો સમાવેશ કરવો તેમજ તમામ વર્ગોની મહિલાને સપ્રમાણ પ્રતિનિધિત્વ આપવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. તથા વન નેશન, વન ઇલેક્શન જેવા મહત્વપૂર્ણ ખરડાઓ બહુમતીથી પસાર કરવામાં આવ્યા. આ મુદ્દાઓ પર રાજકીય સ્થિરતા, ખર્ચમાં ઘટાડો અને પારદર્શિતાના પાસાઓ પર ચર્ચા થઈ. ઉપરાંત ગુટખા, તમાકુ, દારૂ પર પ્રતિબંધ, ફટાકડાઓ પર નિયંત્રણ, બાળમજૂરી અને પ્રદૂષણ જેવા સામાજિક મુદ્દાઓને પણ સ્થાન મળ્યું. ડિજિટલ યુગને અનુરૂપ મોબાઈલ ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈના જવાબદાર ઉપયોગ તથા સાયબર સિક્યોરિટી જેવા મુદ્દાઓ પર પણ સક્રિય ચર્ચા થઈ. પ્રધાનમંત્રી તરીકે કટારિયા જેન્સીએ ગરીબો માટે ભોજન નિવાસ, ખેડૂતો માટે કોલ્ડ સ્ટોરેજ અને વિદ્યાર્થીઓ માટે સૈનિક તાલીમ જેવી યોજનાઓ રજૂ કરી. જ્યારે વિપક્ષના નેતા મિતરાજસિંહ ઝાલાએ અર્થવ્યવસ્થા અને વિદેશ નીતિ પર મહત્વપૂર્ણ પ્રશ્નો ઉઠાવ્યા. આ યુવા સંસદમાં કેતવ પટેલ, તૃપ્તિ ચાવડા, પાર્થરાજસિંહ ચુડાસમા, પર્વ પંડ્યા, મૌલી જાની, રુદ્ર બારડ અને યશરાજસિંહ ગોહિલ સહિત વિદ્યાર્થીઓએ વિવિધ ભૂમિકાઓ સફળતાપૂર્વક નિભાવી. કન્વીનર તરીકે સુમિત બારોટ અને લીજા પીઠવાએ સંકલન કર્યું. આચાર્ય ડોક્ટર રમાકાંત પૃષ્ટિના માર્ગદર્શન હેઠળ ડોક્ટર જયેશ તન્ના અને એનએસએસ પ્રોગ્રામ કોઓર્ડિનેટર ધર્મેન્દ્રસિંહ રાઠોડ સહિત સમગ્ર કોલેજ પરિવારના સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો. 20મી માર્ચ વર્લ્ડ સ્પેરો દિવસની ઉજવણી વનશ્રી ટ્રસ્ટ દ્વારા અવનવી જગ્યાએ કરવામાં આવી હતી. પૂંઠાના ઘર બનાવીને લોકોમાં પક્ષી પ્રેમ જળવાઈ રહે તે માટે વનશ્રી ટ્રસ્ટ દ્વારા છેલ્લા 23 વર્ષથી વિશ્વ ચકલી દિવસની ઉજવણી ચકલી માળા આપીને ઉજવવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા આ વર્ષે 12,000 માળા આપીને લોકો સુધી પક્ષી પ્રેમ પહોંચાડ્યો છે. આ વર્ષે ઇન્દ્રોડા નેચર પાર્ક ખાતે ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્ય ચકલી માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. 500મી પણ વધારે લોકોને ચકલી માળા આપીને ઉત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમ અમીનભાઈ ડીએએફઓ, રાજેશભાઈ મકવાણા અને તુષારભાઈએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સિવિલ ડિફેન્સ ગાંધીનગરના અંજના નિમાવત દ્વારા લોકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. મહાવીર નિમાવત, બ્રિજેશ પ્રજાપતિ દ્વારા સમગ્ર સંચાલન કરવામાં આવ્યું હતું. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.